વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીશું। દ્વારકાના વતની અને રાજકોટમાં શિક્ષક તરીકે કામગીરી કરતા શિક્ષક હિતેશભાઈ મુંડિયાને ભારત શ્રેષ્ઠ શિક્ષણનો એવોર્ડ મળ્યા બાદ આવ્યા તેઓ દ્વારકા અને ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણે એવોર્ડ ધરી પોતાના ગળામાં પહેર્યો હતો। એઝ એ સાયન્સ ટીચર જ્યારે કામ કર્યું ત્યારે બીજા વિજ્ઞાન શિક્ષકો કરતાં થોડું વધારે સારું કરવા પ્રયત્ન કરીએ। વિદ્યાર્થીઓને નાના મોટા પ્રયોગો સાથે શીખવવાનો પ્રયત્ન કરીએ। કોઈ સાધન અવેલેબલ ન હોય તો વૈજ્ઞાનિક રમકડાઓ બનાવીને પ્રયોગ કરાવતા શીખીએ, વૈજ્ઞાનિક રમકડાથી વિજ્ઞાન શીખવતા શીખીએ। એ બધું કર્યું એટલે એના પ્રતાપે આજે 23 વર્ષની આ નોકરીના ગાળામાં જે કંઈ પણ કામ થયા છે એના આધારે સતત 2022થી અત્યાર સુધી અલગ અલગ પ્રકારના એવોર્ડ મળ્યા છે। ભારતનો શિક્ષક તરીકેનો શ્રેષ્ઠ એવોર્ડ એ રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ મળ્યો, જે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદીજી મુર્મુના હસ્તે મળ્યો।